વધારે પોતાનું આંગણું સાફ કર્યું એમ ગુજરાત આખું કરતું. તો જે સારા છે એનો કોઈ વિરોધ ક્યારેય હોઈ શકે નહીં, તમે સમજો. પણ તો એવા લોકોને હવે જનતા કમસે કમ પસંદ કરવા માંડી છે. નહીતર વિસાવદર ભાજપનો ગઢ ગણાતો તો ત્યાં ભાઈ આવ્યા કે નહીં ગોપાલ, એના જેવું. તો હવે ક્રમશઃ પ્રજા સુધરી રહી છે, કારણ કે એને ખબર છે કે ઓલા સામે લોકો જે છે એમાં કઈ સુધારો થાય એમ નથી. હવે આપણે બેટર છે કે આપણે આપણું આંગણું વાળી નાખીએ તો જગત ચોખ્ખું છે. બાકી મારો કચરો તમારો કચરો મારામાં નાખશું મેળ નહીં પડે. એટલે હવે પોતાના આંગણા સફુ જે જનતા બિલકુલ એલર્ટ થઈ રહી છે. વિસાવદર એનું માઇલસ્ટોન છે. ક્રમશઃ હજી કઈ બહુ સુધરીને ધૂળ નથી થઈ ગયા, પણ ધીરે ધીરે જનતાને ખબર પડે કે આ બધા એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે. આના કરતા બેટર હોય કે આપણે આપણી તકદીર પોતે લખીએ. ભૂલી જઈએ કે આ કોઈ ફલાણી કાસ્ટ નો છે કે ઢીકણા પરંપરાનો છે કે પૂછડાભાઈ નો વારસ છે. એ બધું ભૂલો. તમારે મત એટલે મત આપતી વખતે જયારે નાગરિક તરીકે બની જાવ તમે, કાસ્ટિઝમ નહીં, કોઈ પ્રદેશવાદ નહીં, કોઈ એજન્ડા નહીં, કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ કોમવાદ નહીં, કોઈ વંશવાદ નહીં, બલકે બિલકુલ નાગરિક, હું ભારતનો નાગરિક, ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, એવું માનીને જો એ માણસ મત આપે, સામે વાળો કોઈ પણ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, યા ભણાણું હોય, યા આદિવાસી હોય, કોઈ પણ